વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશની 2 દિવસીય મુલાકાતે છાતરપુરમાં બાગેશ્વર ધામમાં હનુમાનજીના દર્શન અને પૂજા કરી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ બાગેશ્વર ધામ ટ્રસ્ટ દ્વારા નિર્મિત કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. 252 કરોડના ખર્ચે નિર્માણ પામેલી કેન્સર હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા. પીએમ મોદીએ બાગેશ્વર ધામમાં સંબોધન કરતા કહ્યું, દેશમાં ધર્મની મજાક ઉડાવનારા નેતાઓનું એક જૂથ છે. તેઓ આપણા તહેવારો અને પરંપરાઓને અપશબ્દો કહેતા રહે છે. વડાપ્રધાને વધુમાં કહ્યું, હિન્દુ ધર્મ નફરત કરનારા લોકો આપણી માન્યતાઓ, સંસ્કૃતિ અને મંદિરો પર હુમલો કરી રહ્યા છે. વિદેશી તાકાતો પણ આ લોકોને સાથ આપે છે. વડાપ્રધાન મોદીએ મંદિરો અંગે ચર્ચા કરતા કહ્યું, એક તરફ આપણા મંદિરો પૂજાના કેન્દ્રો રહ્યા છે તો બીજી તરફ સામાજિક ચેતનાના કેન્દ્રો પણ છે. આજે આયુર્વેદ અને યોગના વિજ્ઞાને આખી દુનિયામાં ધ્વજ લહેરાવ્યો છે. હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, પીએમ મોદીએ મારા માતા સમક્ષ મારી ચિઠ્ઠી કાઢી છે અને તે ચિઠ્ઠી મારા લગ્નની છે. કેન્સર હોસ્પિટલમાં એક વોર્ડ હીરાબાના નામે બનશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી બીજેપી કાર્યાલય પહોંચ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા સાથે મુલાકાત કરી. અમદાવાદ રાજકોટ હાઈવેને લઈ મંત્રી અજય ટમટાનું નિવેદન. કહ્યું, હું આ સમસ્યાને લઈ વાત કરીશ. ઉપલેટાના 3 ટોલ ટેક્સને લઈ અજય ટમટાએ કહ્યું, રોડની લંબાઈને લઈને ટોલ ટેક્સ રખાય છે. અરવલ્લીમાં મંત્રીના પુત્રએ કાયદો હાથે લેવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું, ભાજપનો ખેસ પહેરો અને ગુંડાગીરીનું લાયસન્સ લો. કાયદો હોય તો હાથમાં લઈ ન શકાય. મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર દ્વારા માર માર્યાની ઘટનાને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે શરમજનક ગણાવી. કહ્યું, સરકાર મંત્રીના પુત્રનો વરઘોડો કાઢશે ખરી, પોલીસ વડા કડક કાર્યવાહી કરે તેવી કમલેન્દ્રસિંહ પુવારની નિવેદન. દાંતીવાડા કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ સામે આક્ષેપ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના કુલપતિ સામે આક્ષેપ કરતા કહ્યું, 1 કરોડ ભારતીય કિસાન સંઘને આપ્યા. 1 કરોડ આપ્યાનો યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો. કોના કહેવાથી રૂપિયા આપ્યા? કુલપતિ જવાબ આપે. મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારની આશંકા. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે કહ્યું, ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે મોટો તફાવત. 250 થી 350 સુધીનો તફાવત હોવાનો આક્ષેપ. વેપારીઓ, ખેડૂતો, અધિકારીઓએ મળી ભ્રષ્ટાચાર કર્યો. પુરુષોત્તમ રૂપાલાએ પોસ્ટ કરતા પીઆઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા. કોંગ્રેસના એમએલએ આનંદ પટેલે પોસ્ટ કરી કટાક્ષ કર્યો. પીઆઈને ભાજપમાં જોડાવા બદલ એમએલએ અભિનંદન પાઠવ્યા. કડીના નારોલ ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. સમૂહલગ્નમાં દીકરા દીકરીના ભેદ નાબૂદ કરવા શપથ લેવાયા. સમૂહલગ્નનું આયોજન કરી ફરાર થનાર ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા. કરિયાવરના નામે રમેશ ધડુક પાસેથી 28 મિક્સર લઈ ગયો. ચંદ્રેશ છત્રોલા સામે કડક કાર્યવાહીની રમેશ ધડુકની માંગ. દ્વારકામાં શાળાના બાંધકામમાં વેસ્ટ મટીરિયલથી બાંધકામ કરતા હોવાના આક્ષેપ. કોન્ટ્રાક્ટરને સવાલ પૂછતા કોન્ટ્રાક્ટરે ઉડાવ જવાબ આપ્યો. કહ્યું, મને ખબર નથી, હજુ સાઇટ પણ જોઈ નથી. નવસારીના દાંડીમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમથી મેરેથોન દોડ યોજાઈ. કેન્દ્રીય મંત્રી પાટીલે લીલી ઝંડી આપી. ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર ડીજીજીઆઈના દરોડા. લાકડાના વેપારીના ઘરમાંથી 43 કરોડ રોકડા મળ્યા. લાકડાનું રોકાણ કરી રોકડાથી વેચાણ કરી 18% ટેક્સ ન ચૂકવી કરચોરી કરવામાં આવતી હતી. ડીજીજીઆઈના દરોડામાં 37 કરોડની કરચોરી ઝડપાઈ. પેટીઓના ડિજિટલ ડેટા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પેટીઓ લાકડું આયાત કરી રોકડમાં વેચતા હતા. અમદાવાદમાં 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રા નીકળશે. ભદ્રકાળી મંદિરમાં નગરયાત્રાને લઈ તડામાર તૈયારી કરવામાં આવી. 26 ફેબ્રુઆરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી. કોટ વિસ્તારમાં નગરદેવીની શોભાયાત્રાનું આયોજન. નગરયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. શ્રદ્ધાળુઓ માટે રૂટ પર પાણી સહિતની વ્યવસ્થા.
સુરતની યુવતીની ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં પસંદગી. મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં શ્રદ્ધા પટેલની પસંદગી. ફાઇનલિસ્ટ 5 સ્પર્ધકોમાં શ્રદ્ધા પટેલે મારી બાજી. પંચમહાલ જિલ્લાના પાનમ ડેમમાં 80% પાણીનો જથ્થો ઉપલબ્ધ. પાનમમાં 2 વર્ષ સુધી ચાલે તેટલું પાણી. ખેડૂતોને સિંચાઈ માટે મળશે પાણી. 650 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. બોટાદના ગઢડા તાલુકામાં દીપડાની દહેશતથી ભયનો માહોલ. ગામના સરપંચોએ લોકોને સતર્ક રહેવા માટે પત્રથી અપીલ કરી. અમદાવાદના રાંભા વિસ્તારમાં આગ લાગી. 60 ટન લાકડામાં લાગેલી આગ વિકરાળ બની. પુષ્કર ઇન્ડસ્ટ્રીયલને આગથી નુકસાન. ફાયર વિભાગની 23 ગાડીઓ ઘટના સ્થળે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં યુટ્યુબરનું અપહરણ કરનાર 2ની ધરપકડ. પોલીસે 13 પૈકી 2ને દબોચ્યા. સોશિયલ મીડિયામાં ફોલોવર્સ વધારવાની લાઈમાં હુમલો કરાયો. કીર્તિ પટેલ વિરુદ્ધ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. વડોદરાના સાવલીમાંથી સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. પોલીસે 2 શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી. ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રો મટીરિયલ ઝડપાયો. સુરતમાં બીજેપી કોર્પોરેટરના ઘરે ચોરી થઈ. તસ્કરો 14 લાખની ચોરી કરી ફરાર થયા. રોકડ અને સોનાના ઘરેણા પર તસ્કરોએ હાથ સાફ કર્યો. રાજકોટમાં વીંછિયામાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. આકડિયા ગામના યુવક 28 વર્ષીય રણજીત ચાવડાનો મૃતદેહ મળ્યો. બપોરે મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહી શકે. સૌથી નીચું તાપમાન નલિયામાં 15.5 ડિગ્રી, અમદાવાદમાં 21.2, ગાંધીનગરમાં 19.1 ડિગ્રી તાપમાન રહેશે. રાજકોટમાં 20.4 ડિગ્રી, વડોદરામાં 19.7 ડિગ્રી તાપમાન, સુરતમાં 22.3 ડિગ્રી, કેશોદમાં 19.3 ડિગ્રી તાપમાન, ભુજમાં 19.6 ડિગ્રી, ડીસામાં 17.2 ડિગ્રી તાપમાન